લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત તાપી જિલ્લામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા 2024ની સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત ગતરોજ કરવામાં આવી છે, જે અંતર્ગત તાપી જિલ્લામાં 171 વ્યારા અને 172 નિઝર સમાવિષ્ટ 23 બારડોલી સંસદીય મતવિસ્તારની ચૂંટણી સંબંધિત પત્રકાર પરિષદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ તાપી વ્યારાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર વિપિન ગર્ગે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે આજરોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે। આપણા 23 બારડોલી સંસદીય મત વિસ્તારમાં આજથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ 22 જેટલા નોડલ ઓફિસરોની નિમણૂક થઈ ગઈ છે। જુદી જુદી કામગીરી માટે ટીમોની રચના કરી દેવામાં આવી છે। સમગ્ર ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે। કે ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે। એની સાથે જ સમગ્ર ભારત વર્ષમાં એની સાથે તાપી જિલ્લા અને બારડોલી લોકસભા સેગમેન્ટમાં પણ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને આચારસંહિતાની અમલવારી માટે અમારી જે ટીમો છે એ લાગી ગઈ છે અને 24 કલાકમાં આચારસંહિતા રિલેટેડ બધી કામગીરી પૂર્ણ કરવામાં આવશે। બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં જે ચૂંટણી છે એ 7મી મઈના રોજ થવાની છે અને ચૂંટણી પંચના જે જાહેરનામું છે એ 12મી એપ્રિલના રોજ બહાર પાડવામાં આવશે। ઉમેદવારી પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ રહેશે। ફોર્મ ચકાસવાની તારીખ 20મી એપ્રિલ અને ફોર્મ પરત ખેંચવાની તારીખ 22મી એપ્રિલ રહેશે। મતગણતરીની તારીખ 4 જૂન છે। ચૂંટણી જે છે એ કરાવવામાં જે જિલ્લા વહીવટીતંત્રની પૂરી તૈયારીઓ છે અને તમામ જે નાગરિકો છે એ વધારેમાં વધારે નાગરિક વોટિંગ કરે અને એથિકલ વોટિંગ કરે એ જિલ્લા ચૂંટણી અધિકારીની તમામથી અપીલ છે। આજે એના ભાગરૂપે પોલિટિકલ પાર્ટીઝના સાથે પણ મિટિંગ થઈ ગઈ છે અને એને આદર્શ આચારસંહિતા અને ચૂંટણી ખર્ચ વિશેમાં જાણકારી પણ આપવામાં આવી છે। જિલ્લા ચૂંટણી તંત્રની બધી ટીમો કાર્યરત થઈ ગઈ છે અને જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર પૂરી તરહ તૈયાર છે કે એકદમ સારી રીતે ચૂંટણી થાય। હંસરાજ પાડવી, જનસાક્ષી ન્યૂઝ, તાપી।